પાલનપુરમાં ઓટો ગેરેજના ધંધા સાથે સંકળાયેલા બુજુર્ગની ગેરેજમાં ગેરેજના માલસામાન કરતા કબૂતરોની સંખ્યા વધુ જોવા મળે છે, જે આ ચાચાના કબૂતર પ્રેમની પ્રતીતિ કરાવે છે। પાલનપુરના વીરબાઈ ગેટ વિસ્તારમાં વર્ષોથી ગેરેજ ચલાવતા અયુબ ચાચા પોતાની વિકટ આર્થિક પરિસ્થિતિના લીધે માંડ માંડ ગુજરાન ચલાવે છે, પરંતુ આવી સ્થિતિમાં પણ તેમણે પોતાના કબૂતર પ્રેમમાં કોઈ જ ઓટ આવવા દીધી નથી। વર્ષો પૂર્વે 12 કબૂતરને પોતાના પરિવારના સદસ્ય બનાવ્યા બાદ અયુબ ચાચાએ પોતાના કબૂતર પ્રેમને વધુ મજબૂત બનાવ્યો છે અને હાલની સ્થિતિએ તેઓ 200 જેટલા રંગબેરંગી કબૂતરોનું પાલન પોષણ કરે છે। અયુબ ચાચાની ગેરેજમાં હાલ ગેરેજના માલસામાન તેમજ ગ્રાહકોની સરખામણીએ કબૂતરોની સંખ્યા ખૂબ જ વધારે નજરે પડે છે। કેટલાક ગ્રાહકો આ કબૂતરો વિષ્ટા કરી તેમના કપડાં બગાડતા હોવાની ફરિયાદ પણ કરે છે, પરંતુ ધંધામાં નુકસાન ચલાવી લેવા તૈયાર થઈ જતા અયુબ ચાચા ગ્રાહકોની કોઈ જ ફરિયાદને ગણકારતા નથી। રોજ સાંજે તેઓ પોતાની ગેરેજ બંધ કરે ત્યારે આ કયાગરા કબૂતરો કોઈ પણ આદેશ વગર સામૂહિક રીતે જ ગેરેજની દુકાનમાં પુરાઈ જાય છે અને આખી રાત દુકાનમાં જ વિતાવે છે। જ્યારે સવારે અયુબ ચાચા પોતાની ગેરેજ પર પહોંચી આ કબૂતરોને દાણા આપ્યા બાદ ગેરેજનું કામ શરૂ કરે ત્યારબાદ કેટલાક કબૂતરો ગગન વિહારની મજા માણી આવે છે। પાલનપુરના અયુબ ચાચા અને કબૂતરો વચ્ચેનો આ લગાવ રીતસર સૌ કોઈને અચરજમાં ગરકાવ કરી રહ્યો છે। 12 કબૂતર લાવ્યો હતો, બરાબર। અત્યારે મારી જોડે 200-250 નાના મોટા થઈને છે અને મને આ નાનપણથી જ શોખ છે। ત્યારે હું પહેલાં ઘરે રાખતો હતો, મારા મધર એક્સપાયર થઈ ગયા અને પછી મારે નવાગંજમાં દુકાન હતી, તો એના પછી મેં અહીંયા દુકાન કરી અને આ કબૂતર બધા અહીંયા લાવી દીધા। એના પછી દિવસે દિવસે કબૂતર વધી ગયા, સંખ્યાઓ વધી ગઈ અને એમના દાણા પાણી જે અમુક મારે મહિનામાં 2-3 ફેરા લાવવા પડતા અને અત્યારે મારા સંબંધી, મારા સગા સર્કલના છે, મારા ગ્રાહકો છે, એ લોકો કાળુભાઈ ભગત છે, બીજા અમુક 2-3 પટેલ છે, અમારા વાડીવાલા લલિતભાઈ ભા છે। તમને ચરકે છે દુકાનમાં તો ક્યારે બોજારૂપ નથી લાગ્યા? બોજારૂપ લાગે છે સાહેબ। ઘણા લોકો આવીને મને કહે બી છે કે તમે આ બધું ગંદુ કરો છો ને આમ છે ને એમ છે, તો મેં એમને થિયરી બંધ સમજાવી દીધું। મેં કીધું અત્યારે તમે લોકો ઘરે ઢોર પાળો છો તો એ ત્યાં બી જે જગ્યા બગડવાની એ તો બગડવાની જ છે, પણ મારે અહીંયા હું મારી રીતે સાફ સફાઈ કરીને અમુક ગ્રાહકોને સમજાવી દઉં છું, તો એ કહે ના ના સારું છે આમ તો, પણ તે છતાં બી અમુક ગંદુ થાય તો થોડું ઘણું મારી કબૂતરની માયા તો જેવા મારી ફેમિલી છે, મારા બચ્ચા છે, એ રીતે હું આ કબૂતરોને મારી રીતથી જ હું રાખું છું। કબૂતર લગભગ હાલ મારી જોડે 200 ઉપર છે। નીલમ છે, ડુબાત છે, મોરપીંછ છે, મટકકલી છે, પછી અમુક ઘણી જાતોના છે, મોજાવાળા છે, સાદા છે, ટોપીવાળા છે। રાતે હું દુકાન વધાવું એ ટાઈમે 5-5:30 વાગે બહાર દાણા નાખી દઉં અને દાણા નાખી અને પાણી બી મૂકી દઉં, પછી ટાયર અંદર મૂકવાનું ચાલુ કરું જ્યારે તે કબૂતર પોતે સૌની રીતથી આવીને સૌની જગ્યામાં બેસી જાય। કબૂતર માટે હું પાટિયાના ખોખા છે, બૂટોના ખોખા છે, પછી અમુક આવા માટલામાં રાખું છું, પછી નીચે અમુક જગ્યાઓમાં એ ઈંડા મૂકી દે છે, તો એમની જોડે પછી આ લીમડાની સળીઓ વેણીને બહાર ગાડીમાં ના આવે એના માટે સળીઓ લાવીને અંદર દુકાનમાં નાખું છું, તો દુકાનમાંથી વીણીને એનો માળો ગૂંથી લે છે। તમે સરસ મજાના કપડાં પહેરી અને ઘરથી નીકળ્યા હોય અને કપડા ઉપર જો કબૂતર ચરકી જાય તો તમને કેટલો બધો ગુસ્સો આવે છે, પણ એવું નથી। અહીંયા અયુબ ચાચા છે પાલનપુર શહેરમાં વીરબાઈ ગેટ કે પોતાના વ્યવસાયના સાધનો પર રોજ કબૂતરો ચરકી જાય છે પણ એમને ગુસ્સો નથી આવતો, કારણ કે એમની પાસે અનોખો પ્રેમ છે કબૂતર માટેનો। અહીંયા લગભગ 200 જેટલા કબૂતર છે। અહીંયા અયુબ ચાચાની જે દુકાન છે, ગેરેજની જે ટાયરની દુકાન છે, એ ટાયરમાં જ એ દુકાનમાં જ રહે છે એ કબૂતરો, ક્યાંક ટાયરમાં જ એમનું વસવાટ છે। આ દુકાનની આ હાલત જોઈ શકો છો કે દરેક સાધન સામગ્રી જે છે દુકાનની, એ દુકાન ઉપર તમામ કબૂતરો ચરકેલા જોવા મળશે। અહીંયા કબજો જમાઈ લીધો છે અયુબ ચાચાની દુકાન પર। અયુબ ચાચાની દુકાન પર કબજો જમાઈ લીધો છે આ કબૂતરોએ, છતાં પણ અયુબ ચાચાને કબૂતર માટેનો એક અનોખો પ્રેમ અહીંયા જોવા મળી રહ્યો છે। વર્ષો પહેલાં માત્ર 2 જોડ કબૂતર એમને લાવ્યા હતા અને આજે જુદી જુદી જાતકો ધરાવતા અહીંયા લગભગ 200 જેટલા કબૂતરો છે। વિશેષતા એક ખાસ અહીંયા છે કે અયુબ ચાચાનો ઈશારો આ કબૂતરો બધા સમજી જાય છે।
સાંજના સમયે દુકાન જ્યારે બંધ કરવાની હોય છે ત્યારે અયુબ ચાચા એક લાકડીથી ઇશારો કરે છે ત્યારે આ તમામ કબૂતરો એ દુકાનમાં અંદર બેસી જાય છે. અયુબ ચાચાએ આ કબૂતરોનું પાલન પોષણ કરે છે વ્યવસાયની સાથે સાથે, અને તમામ પ્રકારની એમની વ્યવસ્થા અહીંયા કરવા માટે કરી દીધી છે અયુબ ચાચાએ. આપ જોઈ શકો છો આ કબૂતરનો આખો નજારો આ દુકાનમાં જ છે. અયુબ ચાચાનો આ અનોખો પ્રેમ એ પ્રેરણાદાયક છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.